તરત જ આ ડિજિટલ પત્રકનો ઉપયોગ શરૂ થાય છે। આ પદ્ધતિમાં એક કાગળ પર લીટા કે ગણતરી કરવાની જરૂર રહેતી નથી। તેમણે માત્ર સ્માર્ટ બોર્ડ કે ટેબ્લેટ પર દેખાતા ડિજિટલ ગ્રીડમાં જે તે મતદારના લિંગ મુજબ સ્ત્રી કે પુરુષ સંબંધિત નંબર પર માત્ર એક ટચ કરવાનો રહેશે। ટચ કરતાની સાથે જ તે ખાનું લાલ રંગનું થઈ જશે, જે દર્શાવે છે કે તે મતની નોંધણી થઈ ચૂકી છે। આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દરેક 2 કલાકના સ્લોટ મુજબ અલગ-અલગ વિભાગો આપેલા છે, જેથી સમય મુજબના આંકડા આપમેળે વર્ગીકૃત થાય છે। વધુમાં, આ ટૂલ પાછળ ચાલી રહેલા ઓટોમેટિક કેલ્ક્યુલેશન લોજિકને કારણે સ્ત્રી અને પુરુષના મતોનો સરવાળો અને તેની ટકાવારી કાઢવા માટે કેલ્ક્યુલેટરની કોઈ જરૂર પડતી નથી। જેવું કોઈ નંબર પર ટચ કરે છે, તે સાથે જ નીચે આપેલા આખરી એકંદરે મતદાન રિપોર્ટમાં તે ફેરફાર રિયલ ટાઈમમાં દેખાય છે। આ રિપોર્ટમાં કુલ પુરુષ મતદાન, કુલ સ્ત્રી મતદાન, તેમની અલગ-અલગ ટકાવારી અને આખા બૂથનું કુલ મતદાન સોનેરી અક્ષરોમાં સ્પષ્ટપણે જોવા મળે છે। આમ, જ્યારે પણ સેક્ટર ઓફિસર કે અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા મતદાનના આંકડા માંગવામાં આવે, ત્યારે કોઈપણ પ્રકારની ગણતરીની મૂંઝવણ વગર ચોકસાઈપૂર્વકના આંકડા માત્ર એક નજરમાં આપી શકે છે। છેલ્લે, આ ડેટાને સેવ કરી શકાય છે અથવા રિપોર્ટ સ્વરૂપે પ્રિન્ટ પણ કરી શકાય છે, જે ચૂંટણીલક્ષી વહીવટી કામગીરીને અત્યંત આધુનિક અને પારદર્શક બનાવે છે।